અમદાવાદથી થોડે દૂર શાંત અને હરિયાળી જગ્યા પર એક મોટું વૃદ્ધાશ્રમ આવેલું હતું, જેનું નામ હતું આશીર્વાદ ભવન. બહારથી ભલે તે શાંત લાગતું હોય, પણ અંદર રહેતા દરેક વડીલના હૃદયમાં ભૂતકાળની મીઠી કડવી યાદોનો કોલાહલ હતો. આ વાર્તાના કેન્દ્રમાં હતા દયારામ પટેલ, એક 75 વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારી. દયારામ કાકા એક સમયે એક મોટા સંયુક્ત કુટુંબના મોભી હતા. ગામડામાં તેમનો મોભો હતો. તેમણે સખત મહેનત કરીને તેમનો દીકરો નરેન અને દીકરી નિશાને ખૂબ ભણાવ્યા હતા. નરેન હવે મુંબઈમાં એક મોટો રિયલ એસ્ટેટ કંપનીનો માલિક હતો. તે આધુનિક જીવનશૈલીમાં સંપૂર્ણપણે ઢળી ગયો હતો. તેની પત્ની અંજલિ કીટી પાર્ટીઓ અને સોશિયલ લાઈફમાં વ્યસ્ત રહેતી, અને તેમને 2 બાળકો હતા. પાર્થ, જે 20 વર્ષનો હતો, અને પૂર્વી, જે 18 વર્ષની હતી. જેઓ પશ્ચિમી સંસ્કૃતિના ઉછર્યા હતા. નિશાના લગ્ન પણ શહેરમાં થયા હતા, અને તે પતિ તથા બાળકો સાથે પોતાના જીવનમાં સેટલ હતી. પરંતુ નિયમિત અંદરે તેના પિતાને મળવા આવતી. 4 વર્ષ પહેલા નરેન દયારામ કાકાને શહેરમાં પોતાની સાથે લઈ ગયો હતો. દયારામ કાકાને આશા હતી કે તેઓ પૌત્રો અને પૌત્રીઓ સાથે શાંતિથી જીવન પસાર કરશે. પરંતુ શહેરના ફ્લેટમાં તેમને માત્ર એક જ રૂમ મળ્યો, જ્યાં પુસ્તકો અને જૂની યાદો સિવાય કોઈ તેમની સાથે વાત કરનારું નહોતું. નરેનને લાગતું હતું કે તેણે ફરજ પૂરી કરી દીધી છે. દયારામ કાકાની હાજરી અંજલિને ઘરમાં બોજા રૂપ લાગતી હતી. તેમને તેમની પ્રાઇવસીમાં ખલેલ પડતી હોય તેવું લાગતું હતું. આખરે 1 વર્ષ પહેલા નરેને બહાનું કાઢીને દયારામ કાકાને આશીર્વાદ ભવનમાં મૂકી આવ્યા. નરેને કહ્યું હતું કે, પપ્પા, અહીં તમારી ઉંમરના મિત્રો મળશે અને બધી સુવિધાઓ મળશે. તમે ખુશ રહેશો? દયારામ કાકાને ખબર હતી કે આ માત્ર એક બહાનું છે, પણ દીકરાના સુખ ખાતર તેમણે મૌન સ્વીકારી લીધું હતું. પ્રકરણ 2. આશીર્વાદ ભવનનું વાસ્તવિકતા. આશીર્વાદ ભવનમાં દયારામ કાકાએ બીજા ઘણા વડીલો સાથે મિત્રતા કરી. ત્યાં રતિલાલ કાકા હતા, જેમના દીકરાને અમેરિકાની ગ્રીન કાર્ડ મળી ગઈ હતી, અને તેમણે પાછળ જોયું નહોતું. મંજુલા માસી હતા, જેમના પતિના અવસાન પછી તેમના દીકરા વહુએ તેમને સંભાળવાની ના પાડી દીધી હતી. વૃદ્ધાશ્રમમાં વડીલોનું એક અલગ વિશ્વ હતું. તેઓ હસતા, રામાયણ વાંચતા, યોગ કરતા, પણ દરેક હાસ્ય પાછળ છુપાયેલી પીડા હતી. પોતાના જ ઘરથી અલગ થવાની પીડા. એક સાંજે દયારામ કાકા બગીચામાં બેઠા હતા, અને નિશાનો ફોન આવ્યો. નિશા: પપ્પા, નરેન કહે છે કે તમને ત્યાં બહુ ગમે છે અને તમે ખુશ છો. દયારામ કાકા હૃદયમાં દર્દ છુપાવીને: હા બેટા, બધું સારું છે. અહીં શાંતિ છે. તું તારા પરિવારનું ધ્યાન રાખજે. દયારામ કાકા
જૂઠું બોલ્યા, કારણ કે તે તેમની દીકરીને પણ ચિંતામાં મૂકવા માંગતા નહોતા. તેમને ખબર હતી કે નિશાના સાસરિયા તેમને પોતાના પિતાને મળવા માટે પણ વધુ સમય આપતા નથી. બીજી બાજુ નરેનનું જીવન ખૂબ ઝડપથી ચાલી રહ્યું હતું. તે કરોડોના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો. તેને પિતાની ખબર પૂછવાનો સમય પણ મળતો નહોતો. તેની વહુ અંજલિ તો બિલકુલ ભૂલી જ ગઈ હતી કે સાસરિયા જેવું કોઈ હોય. એક દિવસ નરેનનો દીકરો પાર્થ, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિદ્યાર્થી હતો, તેને સોશિયલ મીડિયા પર વૃદ્ધાશ્રમ વિશે એક ડોક્યુમેન્ટરી જોઈ. તેમાં કોઈએ તેના દાદા દયારામ કાકાનો ઇન્ટરવ્યૂ લીધો હતો, જ્યાં દયારામ કાકાએ માત્ર એટલું જ કહ્યું હતું કે હું અહીં છું કારણ કે મારા બાળકોને મારી જરૂર નથી. પ્રાંતને આ જોઈને આઘાત લાગ્યો. તેણે તરત જ તેના પિતાને નરેને કહ્યું, પાર્થ, પપ્પા, દાદાએ આવું કેમ કહ્યું? શું આપણે તેમને ઘરમાં રાખી શકતા નહોતા? નરેન, પાર્થ, તમે સમજ ન પડે. તારા દાદા જૂની વાતો કરે છે. તેમને ત્યાં સુવિધાઓ મળે છે, ડોક્ટર મળે છે. આપણું મુંબઈનું નાનું ફ્લેટ તેમના માટે આરામદાયક નહોતું. પાર્થને તેના પિતાના જવાબમાં ખોટું લાગ્યું. તેને ખબર હતી કે તેના પિતા બહાના બનાવી રહ્યા છે. પ્રાંતને પોતાના દાદાનું મળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેણે જૂની કાર લીધી અને અમદાવાદ તરફ નીકળી ગયો. તે દયારામ કાકા માટે તેમના મનપસંદ મીઠા ફાફડા લેતો ગયો. વૃદ્ધાશ્રમમાં પહોંચીને પ્રાંતે દયારામ કાકાના પગને સ્પર્શ કર્યો. દયારામ કાકાને આશ્ચર્ય થયું, કારણ કે તેમને લાગતું નહોતું કે આ પેઢીને પગે લાગવાની વાત યાદ હશે. દયારામ કાકા, બેટા પ્રાંત, તું અહીં એકલો? પ્રાંત, હા દાદા, મારે તમારી સાથે થોડો સમય વિતાવવો હતો. આ લ્યો તમારા મનપસંદ ફાફડા. બંને સાથે બેસીને વાત કરી. પ્રાંતે દયારામ કાકાને તેમના ગામડાના સંયુક્ત કુટુંબ વિશે પૂછ્યું. દયારામ કાકાની આંખોમાં ચમક આવી. દયારામ કાકા, બેટા, અમારો પરિવાર એટલે એક મજબૂત વડનું ઝાડ. અમે બધા સાથે રહેતા, સાથે હસતા અને મુશ્કેલી આવે તો સાથે ઊભા રહેતા. આજે તારા કાકાઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં છે, પણ ગામડે જઈએ તો આજે પણ તેમનો પ્રેમ ઓછો નથી થયો. પણ શહેરના આધુનિક ફ્લેટમાં સંબંધોની ભીતો ઊભી થઈ ગઈ છે. પ્રાંતે પૂછ્યું, દાદા, શું સંયુક્ત કુટુંબ સિસ્ટમ આજે પણ સફળ થઈ શકે? દયારામ કાકા, સફળતા કે નિષ્ફળતા સ્થળ પર નહીં પણ મનની ભાવના પર નિર્ભર કરે છે. પહેલા અમે એકબીજાની જવાબદારી નહીં પણ આશીર્વાદ ગણતા હતા. આજે સંબંધોને મેનેજમેન્ટ તરીકે જોવામાં આવે છે, પ્રેમ તરીકે નહીં. પ્રાંતને સમજાયું કે વૃદ્ધાશ્રમ માત્ર એક ઇમારત નથી,
પણ એ તૂટેલા સંબંધોનું પ્રતીક છે, જ્યાં પેઢીઓ વચ્ચેના સ્વાદની કમી હતી. પ્રકરણ 4 પરિવર્તનની શરૂઆત. પ્રાંત મુંબઈ પાછો આવ્યો. તેણે તરત જ તેના પિતા નરેનને દાદાની વાતો જણાવી. પ્રાંત: પપ્પા, દાદાએ મને કહ્યું કે તમે ત્યાં કેમ મૂક્યા. તેમણે ગુસ્સો ન કર્યો, પણ મન પીડા થઈ. કરોડોનો ધંધો કરીને પણ જો આપણે દાદાને ખુશ ના આપી શકીએ, આ સંમતિનો શું અર્થ? નરેનને પહેલી વાર તેના પુત્રની આંખોમાં પોતાનો દોષ દેખાયો. તે આખો દિવસ શાંત રહ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતાએ સંયુક્ત કુટુંબમાં રહીને પણ તેને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરી હતી. બીજી બાજુ વૃદ્ધાશ્રમમાં દયારામ કાકાની તબિયત અચાનક લથડી. તેમને હૃદયની તકલીફ થઈ. નિશા તરત જ વૃદ્ધાશ્રમ પહોંચી અને રડવા લાગી. નરેનને આ સમાચાર મળ્યા ત્યારે તે તુરંત અમદાવાદ દોડી આવ્યો. હોસ્પિટલના બીજાના પર દયારામ કાકાએ નરેનનો હાથ પકડ્યો. દયારામ કાકા: બેટા, પૈસા કમાયા, પણ ક્યારેય પોતાનું હૃદય બંધ ન કરતો. સંયુક્ત કુટુંબ તૂટ્યું, પણ સંબંધો ન તૂટવા જોઈએ. આ શબ્દોએ નરેનને જગાડ્યો. તેણે હોસ્પિટલમાં બધાની સામે નિર્ણય લીધો. નરેન: પપ્પા, તમે જલ્દી સાજા થઈ જાઓ. હું મુંબઈનો ફ્લેટ વેચી દઈશ. આપણે બધા અમદાવાદમાં એક મોટું ઘર લઈશું. એક એવું ઘર જ્યાં આશીર્વાદ ભવનના બીજા મિત્રો પણ મહિનામાં એકવાર આવી શકે. આપણે સંબંધોને ફરીથી જોડીશું. નરેનની પત્ની અંજલિ પણ ત્યાં ઊભી હતી. તેણે તેના સસરાનો હાથ પકડ્યો. અંજલિ: સસરાજી, મને માફ કરજો. હું સમાજમાં ખોટી માન્યતાઓ પાછળ દોડી. હું જાણું છું કે સંબંધોની કિંમત ચૂકવી નથી. હું પણ તમને અને આ ઘરને સાચવીશ. સમાપન. નવી પેઢી અને નવા સંસ્કારદાયક દયારામ કાકા સ્વસ્થ થયા અને તેમને આશીર્વાદ ભવનમાંથી ઘરે લાવવામાં આવ્યા. નરેને અમદાવાદમાં એક મોટો બંગલો ખરીદ્યો. આ વખતે દયારામ કાકાને એક અલગ રૂમ નહીં, પણ એક આખું કુટુંબ મળ્યું. પાર્થ અને પૂર્વી તેમના દાદા પાસેથી વાર્તાઓ સાંભળતા હતા. અંજલિ સવાર સાંજ તેમને ચા નાસ્તો આપતી હતી. નરેને માત્ર પિતાને જ નહીં, પણ રતિલાલ કાકા અને મંજુ માસીની જેવા વૃદ્ધાશ્રમમાં અમુક એટલા એકલવાયા વડીલોને પણ પોતાના ઘરે આમંત્રિત કર્યા. હવે તે વૃદ્ધાશ્રમનું ચીટિંગ કાર્ડ નહીં, પણ તેના પિતાના આશીર્વાદનું કાર્ડ છાપતો હતું. આ વાર્તા સાબિત કરે છે કે સંયુક્ત કુટુંબ માત્ર ઘરની બનાવટ કે આર્થિક વ્યવસ્થા નહીં, તે સ્વાદ, આદર અને પ્રેમની એક ભાવના છે. ભલે જૂની પ્રથા તૂટી રહી હોય, પણ એક નવી પેઢી જો ઈચ્છે તો આધુનિક જીવનશૈલીમાં પણ સંબંધોને જીવંત રાખી શકે છે. દયારામ કાકાએ પોતાના પૌત્ર પ્રાંતને કહ્યું, બેટા, સંસ્કારની સીમાઓ તૂટે છે, પણ સંબંધોની ભીતો
ક્યારેય ન તૂટવી જોઈએ. તે તારું ઘર છે. હવે આશીર્વાદ ભવનની જગ્યાએ નરેનનું ઘર ખરા અર્થમાં આશીર્વાદ ભવન બની ગયું હતું, જ્યાં દરેક પેઢીનું સન્માનિત થતું હતું.